શ્રી પુણ્યંકુરી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ બોપલ દ્વારા અમદાવાદમાં પહેલીવાર પરમ પૂજ્ય ઇન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, મહાપુણ્ય વિજયજી મહારાજ સાહેબ, શુભ પુણ્ય વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પ્રેમ વિજયજી મહારાજ તથા સાધ્વીજી દીપ્તિ દર્શનાશ્રીજી અને અરમ દર્શનાશ્રીજી આદિ સાધુ સાધુજી ભગવંતોની નિશ્રામાં ભવ્યથી ભવ્ય એવા જૈન જગતના 87,248 વર્ષ પહેલાના પરમાત્મા નેમનાથ અને રાજુલના ઇતિહાસને ઉજાગર કરતો ભગવાન નેમ અને રાજુલનો પવિત્ર વિવાહ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને નિહાળવા સંઘના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને નિહાળી લોકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી। ધર્મની વાતો અને સાથે સાથે હસી મજાક કરીને ઊભા થઈ જવાનું છે। ના ના, એવું કાંઈ નથી મારા વાલા પરિવારજનો। આ તો વાત એમ છે કે મારાની શિવાબેનની એક ઈચ્છા છે આપણા નેમીના લગ્નની। તો મારી વાલી દીકરીઓ, તમારા ધ્યાનમાં કોઈ યોગ્યતા ન હોય તો કહો। પિતા બોલ્યા મહારાજ, મારી નાની બહેન રાજીમાતી એ નેમને યોગ્ય છે। રતિ અને કામદેવની જેમ આ જોડી પણ 3 ભુવનમાં યોગ્ય લાગશે। બાકી જેવી આપની અને મારાની ઈચ્છા। મારા સસરાજી ભાવકૃષ્ણ મહારાજને મળવા જાઉં છું, ના લગ્નની વાત કરું છું। કહો મહારાજ, આપનું શું કહેવું છે? હા બેટા, તું જે કહે છે એ યોગ્ય છે। તો તું એક કામ કર, હમણાં જ આપણા નેમી માટે રાજીમાતીની વાત લઈને મહારાજા ઉગ્રસેનને મળી આવો। હા મહારાજ, પ્રણામ।
નક્કી કઈક આનંદના સમાચાર છે. બની શકે મહારાજ. બોલો બેટા, આજે કે ઉત્સાહમાં જણાઈ રહ્યા છો? મારા આનંદના સમાચાર લઈને આવ્યો. રાજીમતી માટે મારા નાના ભાઈ ત્રિલોકને પૂજ્ય એવા નીલકુમારના લગ્નની વાત લઈને આવ્યો. શું વાત કરો છો? અમારું તો નસીબ જ ઉગડી ગઈ. મારી બહેનની દીકરીનું નસીબ તો જો કેવું કમાલનું છે. સત્યભામાને 3 ખંડના સ્વામી મળ્યા અને રાજીમતીને 3 લોકના નાથ. વાહ પ્રભુ વાહ, તારી અમારા પર ખૂબ જ કૃપા છે. બસ હવે જમાઈરાજ, તમારા ભાઈને જમાઈ બનાવવા તૈયાર રહો અને સમગ્ર વિજયની સેવાય કરવા. બરાબર મહારાજ, આપ શું કહો છો? આમ છે. હા દેવી, તમે તો મારા મનની વાત કહી દીધી. કૃષ્ણ, આપ શીઘ્રથી શીઘ્ર જાઓ અને મહારાજાને તુરંત સમાચાર પહોંચાડો. હા મહારાજ, હું હમણાં જ પ્રસ્થાન કરું છું અને સમગ્ર વિજય મહારાજને એના સમાચાર પાઠવું. રામ. મહારાજ, કૃષ્ણ ગયો તો છે, પણ શું ઉગ્રસેન મહારાજ એક જ ઘરે બેટો દીકરીઓ પર રાજી થશે? ચલો માની લઈએ રાજા તૈયાર થઈ જાય. કોઈ શું રાજરાણી દારીણી રાણી માનશે? ચલો માની લઈએ એ બંને પણ તૈયાર થઈ જાય. કોઈ પરિવારજનોને મનાવવા અઘરા રહેશે. જરાય ચિંતા ના કર. મારો કાનુડો ગયો છે ને, સાથે સાથે મારો દેવ પણ નસીબવાળો છે, જેની સાથે લગ્ન કરવા માટે દેવલોકની અપ્સરાઓ પણ પડાપડી કરતી હોય તો આ તો મનુષ્ય સ્ત્રી છે. મને પૂરો વિશ્વાસ છે. કૃષ્ણ મારા દેવના લગ્ન નક્કી કરીને જ આવશે. પ્રણામ મહારાજ. આવ બેટા આવ. શું સમાચાર આવ્યો છે? નાચવા કૂદના સમાચાર છે કે પછી ઉદાસ થવાના? ભાઈના શંખના અવાજથી અમે સમજી ગયા છે કે વિજય તો આપણો જ થઈ ગયો હશે. ભાઈ, વિજય આપણો જ થઈ ગયો છે એમ નહીં, આપણો થઈ જ ગયો છે. તો બસ હવે, બસ મારા નેમને મનાવો. એ માટે તમે નિસંકોચ રહો. એને મનાવો એ તો અમારા માટે શક્તિનો ખેલ છે. હવે તમે જોતા રહો કે આગળ આગળ શું થાય છે. લગ્ન કરીને દીક્ષા લીધી છે અને મોક્ષે ગયા છે. તમે કઈ નવી નવીના તીર્થંકર છો કે શું? તમે કોઈ નવો મોક્ષ માર્ગ અપનાવવાના છો કે શું? રાજીમતી મારી બહેન છે માટે નહીં, પણ એ મારા કરતા પણ ઉત્તમ આત્મા છે. મારા દેવરિયા, આ કૃષ્ણ 32,000 સ્ત્રીઓને સંભાળે તો તમે એકને સંભાળવામાં શું વાંધો છે? વળી રાજીમતી જેવી કન્યા આ જગતમાં બીજી ક્યાંય જડે તેમ નથી. અને જો તમે લગ્ન માટે ના પાડી છે અને રાજીમતીના લગ્ન ક્યાંય બીજે ગોઠવાઈ જશે તો તમે હાથ ઘસતા રહી જશો. પછી પસ્તાવો થશે બીજી કન્યાઓને જોઈને કે અરે રાજીમતી હાથમાંથી ચાલી ગઈ. જોજો આવું ના થાય, સમજ્યા? રોજ મોક્ષમાં બનાવવાની સંસારમાં એકલા માણસો પર કોઈ વિશ્વાસ નથી કરતું, તેમ તમારી પર પણ કોઈ વિશ્વાસ નહીં કરે. અહીં તો એકલા માણસને કોઈ ધર્મશાળામાં પણ સ્થાન નથી આપતું. અને તમે જો લગ્ન કરવાની ના પાડશો તો આ સમાજમાં તમારી બદનામી થશે.
જગત અધૂરું છે અને સ્ત્રીવાળું જીવન મધુરું હોય છે. તમે મધુરા છો અને લગ્ન કરીને મધુરા બની જાઓ. અને નિયતિ પશુ પક્ષીઓ પણ પત્ની ગાતા હોય છે અને તમે માનવને આટલો ભાવ આપો છો. લગ્ન કરવાના તમારે અને મનાવાના અમારે બધાને આતે કેવો ન્યાય? લગ્ન કરી લો નિયતિ, નહીંતર અમે તમારા ભાઈઓ સાથે બસ્તીહાર માટે જઈશું અને ત્યાં મોજ મજા કરીશું. ત્યારે ત્યાં તમે શું કરશો? ત્યાં બેસીને ત્યાં અવસર છે અવસર. ચૂકી ગયા ને તો જિંદગીભર વાંખા રહી જશો. પત્ની હો તો તેના હાથે ખાવા મળે, નાહવા મળે, પ્રેમ રસ રાખવા મળે. જોજો તમે લટકી ન જાઓ એનું ધ્યાન રાખજો. આ દિયર તો જમાનામાં ખાધે છે. મીઠા મીઠા નથી સુધરે લાગતું નથી. મોટા ભાઈ પિતા એમના બે મોટા ભાઈઓએ ઘણું સમજાવ્યા છતાં સમજ્યા નથી અને પોતાની મનમાની કરે છે. એ સમજે છે કે મને કહેવાનું કોઈ નથી. હવે તો જ્યારે આપણી વાત માને પછી કઈ નવા દેવા. અરે ઓ રેવજી, તમે તિલકની કાનપટ્ટી પકડી શકો એમ છો. અમે તો થાક્યા. તમારો પાવર ચલાવો હવે. અરે દિલજી, આઠ કાપીઓ તમને આ ટાઈપથી સમજાવ્યું. હવે મારે કશું કહેવા જેવું લાગે છે ખરું? અને જો મારે કશું કહેવું હશે તો હું શાંતિથી નહીં સમજાવું. હું તો તમારી ભાભી છું, એટલે તમારી કાનપટ્ટી પણ પકડી. હવે તમારે કશું જ નથી કહેવાનું. અમે લગ્ન નક્કી કરીશું અને ફક્ત તમને સમય જ જણાવીશું. હત્યાનો મતલબ તમે બધા સમજ્યા? હત્યા મતલબ તેમણે લગ્ન કરવા માટેની સંમતિ દર્શાવી છે. આખરે આપણા બધાની મહેનત સફળ થઈ ખરી. અરે વાહ, મારી નાની બહેન જ મારી દેરાણી બનીને આવશે. આપણા રાજારાણી પણ કેટલા ખુશ થઈ જશે. મહારાજ, આનંદો, 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 જ્ઞાનો, ભૂમો, મંગળ મૂરત કરાવો. દેવીએ લગ્નની સંમતિ દર્શાવી છે. તો ચાલો બધા ભેગા થઈને ઉત્સવ મનાવીએ. સાથે આમંત્રણ આપો. મંગળ મુહૂર્ત કરવા માટે જ્યોતિષરાજને આમંત્રણ પાઠવો. જી મહારાજ.
અરે એ ભાઈ જરા તારું જ્યોતિષશાસ્ત્ર બરાબર જો મારો ભાઈ લગ્ન માટે રાજી થયો છે જો સમય જતો રહેશે તો લગ્ન ફરી ભાગશે સારી ગુરુ પર રાખો છે હે રાજા, જો એમાં જ ઈચ્છા હોય તો શ્રાવણ સુદ છઠ નો દિવસ ઉત્તમ છે. કરો કંકુલા, બીજું તો શું? પણ મહારાજ, લગન ધન્યવાદ અમારા દેવીના ઉત્તમ લગ્નના ઉત્તમ મુહૂર્ત કાઢવા બદલ આ ભેટ સ્વીકારો સામગ્રી લાવો જોરદાર તાળીઓ થાય. નેમી કુમારના વિવાહ મહોત્સવમાં પધારવા આમંત્રણ છે. આનંદો આનંદો આનંદો. રોમે રોમે મેરી નોટ રોજાઉં છું ગગનની આંખોમાં તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું પ્રભુ મેરી નામ તારું દયા પ્રેમી જોશની હરિયો ગયો છું છતાં દાદા મારા દાદા દાદા પ્યારા દાદા અખિયા હર કન લાગી હમારી અખિયા હર કન લાગી દેવી તુને લાગી आनंद रंग पदवंत संग मनमोही देवी नाथ अब सौंप दिया इस जीवन को भगवान मोरी नैया न पाए तो उतार जी सगड़ो खड़े सौंपे दे मनी नाथ तारो साथ आपी दे तारी साथे मेरे साथे हमारा धन्यवाद रात तारी साथ जीवन ईश्वर जगमगता तारानो तेरा सरोजो रानी कंदन मेरी नाथ रे कंदन
મારા કેટલી ઘડી વીતી ગઈ છતાં મારો ભાઈ મામા મામી રાજનગરમાં પધારી ચૂક્યા છે. આવો. હવે સુંદર મહેંદીને લગાવવા માટે ભાભી પધારી રહ્યા છે. 8 ભાભી પ્રભુને મહેંદી લગાવવા માટે પધારશે.
દ્વારિકાની નગરીમાં જાહો જલાલી લાગતી હોય ને તો આપણે વાતો કરવાની તો બહુ મજા આવે છે. તમે તો ધર્મની ઘણી વાતો જાણો. તમારા પડોશી કન્યા એ અમારો ધનભાગ છે. અરે બરાબર, તમારું તો નામ જ બહુ સરસ છે. તમારા નામ પ્રમાણે ગુરુ આવી જાય તો કાયમના સુખી થઈ જઈએ. પણ હે મિત્રીબેન, આ દયાનું એવું શું નામ કે તમે એના આટલા વખાણ કરો છો? મૈત્રીબેન, જરા આપણે સમજાવો ને. એવું કરવાથી શું થાય ને એવું કરવાથી કામ. અરે બરાબર, તમે પ્રાણી તો બહુ મહાન છો કે તમને ધર્મ સમજવાની ઈચ્છા થાય છે. ખરેખર છે, આ જીવનમાં ઘણી કળાઓ છે, પણ ધર્મ જેવી એક પણ કળા નથી. પણ હે મૈત્રીબેન, તમે મારા નામની કંઈક વાત કરતા હતા, એ ભૂલી ગયા? હા બરાબર, દયાનો અર્થ થાય બીજા અન્ય જીવો પર પ્રેમનો ભાવ રાખી તેમની રક્ષા કરવી. પણ હે મિત્રીબેન, બીજા જીવોની રક્ષા કરવાથી વળી શું થાય? અરે શ્રદ્ધાબેન, જેમ આપણને જીવવાનો હોય તેમ દરેક જીવોને પોતાનો જીવવાનો હોય. માટે આપણે તેમને સુખી કરીએ તો આપણે પણ સુખી થઈએ. જીવોની સમજણોનો અભ્યાસ કર્યો છે. તે જાણ્યા પછી જીવોની હિંસા કરતા ખૂબ જ ડર લાગે છે. ચાલો, હું આજે પ્રાણી સંગ્રહાલય જાઉં છું. તમે પણ મારી સાથે ચાલો. હું તમને જીવો વિશે સમજાવીશ. ચાલો. લો પાણીના પાવ ધરાવી. અરે બરાબર, આ પાણી ન પીવાય. આ પાણી અળગર કહેવાય. જેના એક ટીપામાં પણ અસંખ્ય જીવો હોય છે. જેને પીવાથી બધા જીવો મરી જાય બહુ જ પાપ લાગે. મિત્રીબેન, તમે તો અમારા હંધાઈને ધર્મ પણ સમજાવો છો. અમે પાણી નહીં પીએ. હા હા, અમે પાણી નહીં પીએ. હું આ પાણી પાછું આપી આવું. મિત્રીબેન, એ દયાબેન, આ લો બટાકાની વેફર ખાવી હે? અરે શ્રદ્ધાબેન, તમે શું ખાવા બેઠા છો? આ ભૂતથી પણ ન ખવાય. જેના નાનકડા ભાગમાં પણ અનંતા જીવો હોય છે. જેને ખાવાથી બધા જીવો મરી જાય તો બહુ જ પાપ લાગે. સારું, તો હવે હું પણ હે મિત્રીબેન, હું તમારાથી પૂછાય ને હું કરવાથી પાપ થાય? પાપ કરવાથી ભયંકર દુઃખ મળે, જેમાં નરક ગતિ અને તિર્યક ગતિ મળે. અને પુણ્ય કરવાથી દેવ ગતિ અને આવી મનુષ્ય ગતિ મળે. આટકવાળા કહેવાય. અને સામે ટોપલામાં બેઠેલા દેખાયેલા સાપ અને અજગર એ બધા પેટેથી ચાલે. વાંદરા, નોળિયા એ બધા હાથે ચાલનાર કહેવાય. અને જે આકાશમાં ઉડે ને એ ખેંચર જીવો કહેવાય. ચાલો, આનાથી અહિંસા મુનિ. ઓય ઓય, આવી ભંગાર વાતો કરીને કોઈને ડરાવો છો શા માટે? કોઈ કોઈને મારતું નથી અને કોઈને માર્યા વગર કોઈનું જીવન ચાલવાનું પણ નથી. એના નસીબમાં આપણા હાથે મરવાનું લખ્યું છે, માટે જ તે આપણા હાથે મરે છે. કુદરતનો કરિશ્મા લાવો છે, એમાં પછી તમારે ચમચો હલાવવાની જરૂર નથી. તમારી ચર્ચાથી કુદરતમાં કઈ જ ફરક પડવાનો નથી. માટે નકામી વાતોના ઘોડા ચડવાનું બંધ કરો. ઘરે કોઈ કામ ધંધો છે કે નહીં?
અનેક સાધુ તેમજ શ્રાવકો દયાનું પાલન કરવાથી પરમ ગતિને પામે છે. સાચું કહું, આ જન્મમાં સારું રૂપ, લાંબુ આયુષ્ય, નિરોગી શરીર વગેરે દયાનું પાલન કરવાથી જ મળે છે. મેત્રીબેન, તમે જ્યાં દયા જીવદયા ભણવા જાઓ છો ત્યાં તમને મજા આવે છે ખરી? હા હા, એમાં તો પૂછો શું, જેટલી સ્કૂલમાં મજા નથી આવતી ને એટલી તો પાઠશાળામાં મજા આવે છે. ગેમ્સ, ક્વિઝ જેવી અનેક રમતો દ્વારા અમને ધાર્મિક જ્ઞાન આપવામાં આવે છે, જેનાથી બધો સ્કૂલનો થાક અને બોજ પણ ઉતરી જાય છે. ઓ માં, અરે રિયાબેન, રિયાબેન, કેમ કઈ બોલતા નથી? કેમ કઈ બોલતા નથી? રિયાબેન, ઉઠો. શું થઈ ગયું? ઉઠો રિયાબેન, તને સારું આરામથી